પાટણ જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું ₹364 કરોડ પુરાંતવાળું બજેટ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું છે। બજેટનું કુલ કદ ₹1,513 કરોડ 91 લાખ, ₹1,149.40 કરોડની આવક સામે 1,149.2 કરોડનો ખર્ચ થશે। વિપક્ષના સભ્ય દ્વારા સભામાં પ્રશ્નોની છડી વરસાવી હતી। બજેટમાં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા હતા। પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં મળી હતી। સભામાં પ્રશ્નોત્તરી અંગે લાંબી ચર્ચાઓ ચાલી હતી। જિલ્લા પંચાયત પાટણનું સન 2024-25નું સુધારેલું અને સન 2025નું કુલ ₹1,513 કરોડ 91 લાખ 76,000નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં આગામી વર્ષમાં ₹1,149 કરોડ 40 લાખની આવકો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જેની સામે ₹1,149 કરોડ 2,61,000નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે। આ બજેટમાં ₹364 કરોડ પુરાંત રાખવામાં આવી છે। જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર દ્વારા રજૂ કરવામાં આવેલ આ બજેટને શાસક અને વિપક્ષની સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું। 15મા નાણાં પંચ હેઠળ વર્ષ 2023-24 અને 2024-25માં જિલ્લા વિકાસ પ્લાનમાં સૈદ્ધાંતિક મંજૂરી મળેલ કામો પૈકી જે કામોની સ્થળ સ્થિતિ સ્પષ્ટ ન હોય તેવા કામોની ચોક્કસ સ્થળ સ્થિતિની સ્પષ્ટતાની મંજૂરી મેળવ્યા બાદ કામો મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। 15મા નાણાં પંચ હેઠળ વર્ષ 2023-24 અને 2024-25ના જિલ્લા વિકાસ પ્લાનના કામોના સુધારા આયોજનને વિકાસ કમિશનર શ્રી કચેરી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ સુધારા આયોજનને બહાલી આપવામાં આવી હતી। 15મા નાણાં પંચ અંતર્ગત જિલ્લા વિકાસ પ્લાન 2025-26ના આયોજનને મંજૂરી આપવા બાબત સ્ટેમ્પ ડ્યુટીની વર્ષ 2023-24માં મળેલા જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી વિકાસ કામોનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદને પાટણ જિલ્લા પંચાયત તરફથી વર્ષ 2023-24 અને વર્ષ 2024-25ની અનુદાનની રકમ ₹2 લાખ અને સભ્ય ફી મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। વધુમાં અગાઉની તારીખ 22/7/2024ની સામાન્ય સભામાં પાટણ નગરપાલિકા હદ વિસ્તાર બહાર આવેલ સમાલ પાટીનો નદી વિસ્તારની ઉત્તર બાજુનો ભાગ નગરપાલિકા વિસ્તાર સાથે ભેળવવા બાબતનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો, જે અન્વયે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર તારીખ 10/1/2025ના પત્ર પાનપા સમાલપાટી નવીન હદથી પાટણનો પુનઃસંમતિ ઠરાવ મોકલી આપવામાં જણાવ્યું છે, જે અન્વયે સંમતિ ઠરાવ મોકલી આપવાનો નિર્ણય કર્યો હતો। રેતી કંકર અને ગ્રેવલની વર્ષ 2021-22 અને 2022-23ની જિલ્લા પંચાયત પૂર નિયંત્રણ ભંડોળની જમા રકમમાંથી કામોનું આયોજન કરવા પ્રમુખને સત્તા આપી હતી। આવકારતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું અને ઉપસ્થિત રહેલ આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું। જિલ્લા પંચાયત પાટણના પ્રમુખની રૂએ મારા કાર્યકાળ દરમિયાનનું વર્ષ 2024-25નું સુધારેલ અને વર્ષ 2025-26નું અંદાજપત્ર આપ સૌ સમક્ષ રજૂ કરતા હર્ષની લાગણી અનુભવું છું। પાટણ જિલ્લો ભૌગોલિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિવાળો છે અને વિકાસ ચમકતો જિલ્લો છે। મર્યાદિત આવકમાંથી પણ સમગ્ર જિલ્લાના વિકાસને આવરી લેતી જોગવાઈઓ કરી આપ સૌ સમક્ષ બજેટ રજૂ કર્યું। હરીફાઈ વગેરે જોગવાઈ માટે 2 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। સમાજ કલ્યાણ ક્ષેત્રે સામાજિક ન્યાય નિધિ માટે ₹78.30 લાખની જોગવાઈ કરેલ છે। જિલ્લા પંચાયતના સદસ્યો માટે પ્રેરણા પ્રવાસ અંતર્ગત 5.50 લાખની જોગવાઈ કરેલ છે, જ્યારે જિલ્લાના લોકોના પ્રશ્નોને વાચા આપવા સારું તથા યોગ્ય અને સમય મર્યાદામાં નિકાલ માટે જિલ્લા પંચાયતમાં 9 લાખના ખર્ચે જન સુવિધા કેન્દ્ર જેવી પાયાની સુવિધાઓ જિલ્લાવાસીઓને પૂરી પાડવામાં આયોજન કરવામાં આવેલ છે। શિક્ષણ ક્ષેત્રમાં શાળા અને આંગણવાડીઓની બાળકોની સુવિધા વધારો કરવાનું આયોજન પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવે છે। ખેડૂતો અને પશુપાલકોની આર્થિક પ્રગતિ થાય તેવું આયોજન પણ આ બજેટમાં કરવામાં આવે છે। જિલ્લાની વિકાસના તમામ ક્ષેત્રોને આવરી લેતી જોગવાઈ અંદાજપત્રમાં રાખવામાં આવેલ છે। આપ સૌ આ વિકાસલક્ષી અંદાજપત્ર